વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન જોવા મળ્યું। આ વખતે પ્રમુખ પદે હસમુખ ભટ્ટનો વિજય થયો। વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું આયોજન થયું હતું, જેમાં વહેલી સવારથી મતદાન શરૂ થયું અને સાંજ થતાં મતગણતરી શરૂ કરવામાં આવી અને રાત સુધીમાં તો પરિણામો સામે આવી ગયા હતા, જેમાં પ્રમુખ પદે હસમુખ ભટ્ટનો વિજય થયો છે અને જે દર્શાવે છે કે આ વખતે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન દેખાયો છે। બસ હવે વડોદરા વકીલ મંડળમાં સિનિયર જુનિયર વકીલ મિત્રોના સહકારથી 4531 વકીલોના સહકારથી વડોદરા વકીલ મંડળમાં પરિવર્તન આવ્યું છે। વડોદરા વકીલ મંડળનો હવે એક પ્રમુખ નહીં 4531 વકીલ મિત્રો પ્રમુખ બની ગયા છે। એમની જે કઈ માંગણી હશે તમે સાથે મળીને પૂર્ણ કરશો। મેં તમને પહેલેથી કીધું હતું પરિવર્તનની લહેર ચાલે છે, મારી જીત નિશ્ચિત છે અને કાલે સૂર્ય પેલેસની અંદર સંમેલનમાં જાહેર કરીશું કે મને વકીલોને વિશ્વાસ છે કે મારી જીત નિશ્ચિત છે। વકીલ મંડળના 4550 વકીલો છે, એમની જીત છે, નહીં કે અમિતેશ ઠક્કર કે હસમુખ ભટ્ટની જીત છે। વકીલો જે અમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ અમે એમનો વિશ્વાસ ખરો ઉતારીશું। મારા વકીલ જયારે જ્યાં જરૂર પડશે ત્યારે અમે એમની સેવામાં તત્પર રહીશું અને ત્વરિત હાજર રહીશું અને એમના જે કોઈ પ્રશ્નો નિરાકરણ લાવવાનો તમે ત્વરિત લાવીશું। અમારે સૌથી મહત્વનો મુદ્દો પાર્કિંગનો મુદ્દો છે અને નવું એડવોકેટ હાઉસ જે બનાવવાનું છે એના માટેની રજૂઆતનો મુદ્દો છે। भव्य जीत तो ऐतिहासिक जीत कहो तो भी हमें कहीं सोचवा आसपास नहीं आए। आ मात्र हसमुख भट्टની જીત નહીં પરંતુ સમગ્ર બરોડાના વકીલોની જીત છે અને મહિલાઓની જીત છે। આ વખતે જે પણ વોટ એમને પડ્યા છે એમાં મહિલાઓનો સંપૂર્ણ એમને સાથ મળ્યો છે અને એ માત્ર જે આ વોટનો જે લીડ બી લાવી આવી છે એ વાત એટલા માટે આવી છે કારણ કે જે આપણા નલિન પટેલ છે એમને આપણે વાણીમાં ક્યાં પૂર્ણવિરામ મૂકવું ક્યાં ફૂલ સ્ટોપ મૂકવું એમનો ખ્યાલ કદાચ ભૂલી ગયા છે અને એ ભૂલી ગયા છે। આ બરોડા બહારના વકીલો છે, ઉપર ચડાઈ શકે છે તો નીચે બી બેસાડી શકે છે, ભૂલી ગયા છે એટલે મને નથી આપણે બિલકુલ વકીલોના હિતમાં આજ સુધી કઈ કામ કર્યું નથી એ બધા વકીલો સમજી ગયા છે એટલે હવે બધાએ વકીલોને સમગ્ર વકીલોએ મળીને હવે હસમુખ ભટ્ટે વિજય બનાવ્યા છે। જે આજે બરોડા બાર એસોસિએશનના જે વકીલોએ જે આજે પરિવર્તન બતાવ્યું છે એ પરિવર્તન ખરેખર બરોડા વકીલ મંડળની જીત છે। પરિવર્તન બહુ જરૂરી હતું, બેઠક વ્યવસ્થા અને અન્ય બધા પ્રશ્નોને કોઈ હલ નહોતું કેટલાય વર્ષોથી, એટલે આજે આ પરિવર્તન આવ્યું છે એ ખરેખર અમે ખૂબ બિરદાવીએ છીએ। બધા વકીલોમાં ખૂબ ખુશીઓની લહેર છે। આ સાથોસાથ તમામ વકીલ મિત્રોની જીત છે, મતદારોની જીત છે, તમામ વકીલ મિત્રોની જીત છે। હસમુખ ભટ્ટની જીત એટલે બરોડા વકીલ મંડળના તમામ વકીલોની જીત છે। હવે જ્યારે હસમુખ ભટ્ટ સાહેબ પ્રેસિડેન્ટ આવ્યા છે ત્યારે ચોક્કસપણે નવા કામો સારી રીતે થશે। આ જીત હસમુખ ભટ્ટની નથી, આ જીત વડોદરામાં વકીલોની છે। વકીલોએ નિશ્ચિત કરેલું કે આ વખતે પરિવર્તન લાવશે અને આ તમામ વકીલોની જીત છે કારણ કે ઘણી વખત ઘણા કામો નથી થતા। આ વખતે તમામ વકીલો ખાસ કરી યુવા વકીલો સિનિયર અને તમામ એકજૂટ થઈને વકીલ અને આમાં આ જે વકીલોને પ્રમુખે પણ હસમુખ ભટ્ટે પણ કામ કરવું પડશે। જો એ કામ નહીં કરે તો પછી જે રીતે નલિન પટેલ એવી રીતે હસમુખ ભટ્ટ પણ વકીલોનું કામ પ્રાયોરિટી આપવી પડે। પ્રથમ વકીલ ત્યારબાદ પ્રમુખ।